હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે ઘઉંના લોટની રેસીપી લઈને આવી છું. એકવાર બનાવીને ડબ્બો ભરી લ્યો, પછી 2 મહિના સુધી ખાઈ શકો છો અને સાથે જ તે ક્રિસ્પી પણ બને છે. તો ઘઉંનો લોટ અને બીજા મસાલા ભેળવીને મેં આ રેસીપી બનાવી છે. તો પૂરીને તમે ચા સાથે અથવા તો હલકી ફુલકી ભૂખ હોય ત્યારે પણ ખાઈ શકો છો. પરંતુ આ રેસીપી બનાવતા પહેલાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરીને ઓલ સિલેક્ટ બટન કરી લેજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે. અને જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હસતા જાઓ ને શેર કરતા જાઓ. જિંદગી બહુ જ ખૂબસૂરત છે. તો ચાલો બનાવીએ. જુઓ ફ્રેન્ડ્સ, આ કપની મદદથી 4 કપ આપણે ઝીણો રોટલીનો લોટ લીધો છે, ઘઉંનો લોટ લીધો છે. અને એ જ માપથી આપણે હવે રવો લેવાનો છે. તો 1 કપ આપણે રવો લેશું. જો રવો એમાં આપણે મિક્સ કરી દઈશું. જુઓ, આપણે સારી રીતે આ બંનેને મિક્સ કરી દઈશું આમાં. જુઓ ફ્રેન્ડ્સ, જે કપના માપથી આપણે લોટ લીધો તો એ જ કપના માપથી આપણે તેલ લેશું. આપણે 4 કપ લોટ છે અને 1 કપ રવો છે, તો સામે અડધો કપ આપણે તેલનું મોણ આપવાનું છે. અને આ તેલને આપણે ગરમ કરીને મોણ આપશું. તો ફ્રેન્ડ્સ, થોડું તેલ ગરમ કરવાનું છે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આમાં રેડી દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે ગેસ ઉપર એક પેન લીધેલું છે અને જેટલો લોટ લીધેલો હતો 1 કપનો માપ છે. 4 કપ લોટ હતો તો આપણે 2 કપ આમાં પાણી એડ કરશું. જુઓ, આ 2 કપ આપણે પાણી એડ કર્યું છે અને આપણે એને ફૂલ ગેસ રાખવાનો છે અને ઉકળવા દેવાનું છે પાણીને. અને એમાં આપણે હવે 2 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ નાખશું. જુઓ, આપણે ચીલી ફ્લેક્સ નાખીએ છીએ અને સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું. 1 ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરશું ને 1 ટીસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરશું અને 1 ટીસ્પૂન આપણે આખું જીરું એડ કરશું. એ આપણે 2 મોટી ચમચી 2 ટેબલ સ્પૂન આપણે તલ એડ કરશું. અને આમાં અડધી ટીસ્પૂન આપણે હિંગ એડ કરશું. હિંગ ખૂબ જ સરસ લાગે છે. અને આ બધું જ સારી રીતે ઉકળવા દેવાનું છે. એક ઉફાણું આવે ત્યાં સુધી આને ઉકાળવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આનાથી આપણે લોટ બાંધવાનો છે. આ ઘોળ આપણે તૈયાર કરી છીએ, એ ઘોળથી આપણે લોટ બાંધવાનો છે. ફ્રેન્ડ્સ, આપણે ઉફાણું આવે એવું થાય છે એટલે આપણે એમાં 2 મોટી ચમચી ભરીને કસૂરી મેથી એમાં એડ કરવાની છે. ફ્રેન્ડ્સ, આ કસૂરી મેથી આપણે છેલ્લે એડ કરવાની છે. અને હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. જો ફ્રેન્ડ્સ, આપણે આ એકદમ કલરફુલ એવો જો ઘોળ તૈયાર થયો છે અને ફ્લેવર્સવાળો અને કલરફુલ ને આનાથી જ આપણે લોટ બાંધવાનો છે. તો આપણો આ ઘોળ તૈયાર છે અને ગેસ હવે બંધ છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ મોણને આવી રીતે બધે જ મિક્સ કરી દેવાનું છે. સારી રીતે બધું જ મિક્સ કરી દઈશું આપણે. આપણે ઘોળ ગરમ છે એટલે આમાં ચમચાની મદદથી અત્યારે આપણે એડ કરશું અને થોડુંક ઠરી જાય પછી આપણે હાથથી હલાવશું. અને જો તમારે ગોળને ઠરવા દેવું હોય તો ઠરી જાય પછી પણ લોટ બાંધી શકો છો. અત્યારે હું ચમચાની મદદથી આવી રીતે આમ મિક્સ કરું છું. અને સાવ ઠરી જાય પછી રાહ જોવી હોય તો અડધી કલાક પછી પણ તમે લોટ બાંધી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે આ લોટ બંધાઈ ગયો છે અને આપણે લોટ બાંધવામાં આટલું ગોળ વધ્યું છે. તો આને કોઈ પણ શાક બનાવીએ તો શાકમાં આપણે ઉપયોગમાં લઈ લેવાનું છે, કારણ કે આમાં એકદમ ફ્લેવર્સવાળું છે બધું અને સારું એવું પાણી છે. તો શાકમાં પાણી નાખવાનું હોય ત્યારે આનો ઉપયોગ કરી લેવાનો છે. અને થોડું ઘણું પાણી આપણે ઉપર નીચે થાય છે એટલે પરફેક્ટ ન હોય, પણ તોય થોડુંક જ બચ્યું છે એટલે આ પરફેક્ટ માપથી આપણે લોટ બાંધેલો છે.
અને હવે આની આપણે રોટલી બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ આવડો રોટલીનો લુઓ લઈ અને આની આપણે રોટલી બનાવશું. જુઓ ફ્રેન્ડ્સ, પાટલા ઉપર આવડું આપણે ગોયણું લીધું છે અને આવી રીતે આમ આપણે વણવાનું છે. જો જરૂર પડે ને તો જ તમારે કોરો લોટ લેવાનો છે, નહીંતર આમનેમ જ વણી લેવાનું છે. જો આમ ઉઠલાવતા જાશું ને આપણે વણતા જાશું. આપણે આટલી પતલી આવી રોટલી વણેલી છે અને એના આપણે 4 ભાગ કરશું આવી રીતે આમ. જુઓ આમ 4 ભાગ કરીએ છીએ અને હવે આવી રીતે આમ વચ્ચે આમ કાપો કરશું, જેથી કરીને આપણે ફૂલે નહીં. આને ફૂલવા દેવી નથી એટલે આપણે આમ કાપો કરીએ છીએ. અને એક જાતની ડિઝાઇન પણ બની જશે. જો બાળકોને આવી ડિઝાઇન ખૂબ જ ગમતી હોય છે. જુઓ આવી રીતે આમ આપણે કાપા કરી લેશું, જેથી કરીને આપણે આ ફૂલે નહીં અને એક જાતની ડિઝાઇન પણ બની જાય. આવી રીતે આપણે બધી જ રોટલી બનાવી અને કાપા કરી લઈ. તો ફ્રેન્ડ્સ, આપણે આ રોટલી વણાઈ ગઈ છે. તો હવે આપણે એક સરખા માપના જે પરફેક્ટ માપ આવે એ માટે કરવા માટે જુઓ એક આ ડબરાનું ઢાંકણું લઈ અને આવી રીતે આમ કરવાનું છે અને વધારાનું બધું જ કાઢી લેવાનું છે, જેથી કરીને આપણા નાસ્તાના જે પીસ હશે ને એ બધા જ એક સરખા થશે. આવી રીતે આમ એક પરફેક્ટ માપ સાથે થશે બધું. જુઓ અને હવે આને વચ્ચેથી આવી રીતે આમ કાપો કરવાનો છે આમ 2, અને પછી એમાં આવી રીતે વચ્ચે 3 કાપા કરશું. જુઓ આવી રીતે વચ્ચે 3 કાપા કરશું. આમ પાટલું ફેરવતા જવાનું છે અને કરતું જવાનું છે. જુઓ આવી રીતે, જેથી કરીને આ ફૂલશે પણ નહીં અને ડિઝાઇન પણ થશે. જુઓ આવી રીતે એક પરફેક્ટ માપથી કરવા હોય તો તમારે આવી રીતે ડબરાના ઢાંકણાથી કરવાના હોય છે અને ખાલી એમનેમ જ કરવાના હોય તો જે મેં પહેલી રીતે કીધા છે એવી રીતે કરવાના. જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે બધા જ વણીને મેં કટકા કરી લીધા છે અને હવે આપણે ગેસ ઉપર તેલ પણ મૂકી દીધું છે અને તેલ આવી ગયું છે. તો આપણે તળી લેવાનું છે આને. તો ફ્રેન્ડ્સ જુઓ આપણે આને તળી લેશું. એકદમ ફૂલ ગેસે નથી કરવાના અને એકદમ સ્લો ગેસે પણ નથી કરવાનું, અને મીડિયમ ગેસ ઉપર જ તમારે આને તળવાના છે. જો ઉપર આમ જારો ફેરવતો જવાનો છે અને આમ પલટાવી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ નથી મેંદાના કે મેંદા વગર જ જુઓ ફરસી પૂરી અને એક અલગ જ રીતે કરેલી છે. તો ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. આવી રીતે બનાવશો ને તમે તો પણ. જુઓ ફ્રેન્ડ્સ, આપણે કાઢી લઈએ. અને તરત જ જુઓ આ મેં કાશ્મીરી મરચું 1 ચમચી કાશ્મીરી મરચું અને 5 ચમચી સંચળ પાવડર લીધો છે. ચોથા ભાગનો સંચળ પાવડર લેવાનો છે અને હાથની મદદથી જ આ ઉતરે એટલે તરત જ એની ઉપર આમ છાંટી લેવાનો છે. હાથથી જ છાંટવાનો છે. જો ચમચીનો ઉપયોગ કરશો તો એક જગ્યાએ વધારે પડી જશે અને જ્યારે તળીને આમાં નાખો ત્યારે છાંટતું જવાનું છે. તો આવી રીતે ફ્રેન્ડ્સ આપણે બધી જ તળી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આ બધા જ તળી લીધા છે, તળાઈ ગયા છે અને 4 કપ ઘઉંના લોટમાંથી આટલા જુઓ બન્યા છે. નાસ્તો આટલો બન્યો આપણો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. તમને મારી આ રેસીપી ગમે તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.